બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ પક્ષી બચાવના અભિયાનમાં લોકોને જોડાવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અપીલ કરી. પીએમએ ચર્ચામાં અમદાવાદના જગત કિનખાબનો પણ ઉલ્લેખ કર્યો છે. કિનખાબવાલા સેવ ધ સ્પેરો નામની સંસ્થા ચલાવે છે. પક્ષીઓને બચાવવા માટેનું આ અભિયાન ચલાવે છે કિનખાબવાલા. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વાગે કરેલી મન કી બાતમાં તેનો ઉલ્લેખ કર્યો. સખત ગરમીમાં પક્ષીઓનું કેવી રીતે ધ્યાન રાખવું તેને લઈને પણ તેમણે વાતચીત કરી હતી. પક્ષી બચાવના અભિયાનમાં લોકોને જોડાવા માટે તેમણે અપીલ કરી. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ સેવ ધ સ્પેરો નામની બુક પણ તેમણે લખી છે, જે તેમણે વડાપ્રધાનને મોકલાવી હતી, જેનાથી વડાપ્રધાને તેનો ઉલ્લેખ કરતા તમામ લોકોને તેમની સાથે પક્ષીઓને બચાવવા માટે આગળ આવવા માટે તેમણે આહવાન કર્યું છે. कुछ दिन पहले मुझे गुजरात से श्रीमान जगत भाई ने अपनी एक किताब भेजी, सेव द स्पैरोज, और जिसमें उन्होंने गौरैया की संख्या जो कम हो रही है उसकी चिंता तो की है, लेकिन स्वयं ने मिशन मोड में उसके संरक्षण के लिए क्या प्रयोग किए हैं, क्या प्रयास किए हैं, बहुत अच्छा वर्णन उस किताब में है. वैसे हमारे देश में तो पशु पक्षी प्रकृति उसके साथ सहजीवन की बात उस रंग से हम रंगे हुए हैं, लेकिन फिर भी ये आवश्यक है कि सामूहिक रूप से ऐसे प्रयासों को बल देना चाहिए. આપણે સાંભળ્યું કે 11 વાગે જે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કરી તે સમયે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને જગતભાઈ સાથે તેમણે ખાસ તેમનો ઉલ્લેખ કર્યો. જગતજી સાથેનો તેમણે જે પણ બુક લખી છે, જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાવી હતી, તેનો પણ પીએમએ ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાને આ બાબતે લઈને પણ આહવાન કર્યું છે કે તમામ લોકો જગતજી સાથે જોડાય અને પક્ષીઓને બચાવવામાં લોકો આગળ આવે. અત્યાર સુધીમાં તેઓ અલગ અલગ પ્રયોગો કરી ચૂક્યા છે, ખાસ કરીને સ્પેરોને બચાવવા માટે, અન્ય પક્ષીઓને બચાવવા માટે, અને લોકોને પણ આ બાબતને લઈને પ્રેરણારૂપ તેઓ સાબિત થયા છે. અને આ પ્રેરણા મળે લોકોને, તેના માટે તેમણે એક બુક પણ લખી છે અને તે તેમણે વડાપ્રધાને મોકલાવી હતી, જેના કારણે આજે કરેલી મન કી બાતમાં વડાપ્રધાને તેમનો ઉલ્લેખ કર્યો. આ વિશે વધુ વાતચીત કરવા માટે મયુર મેવાડા મારી સાથે જોડાયા છે. તેમની સાથે જગતજી હાજર છે, જેની વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે મન કી બાતમાં. મયુર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જગતજી દ્વારા જે બુક લખવામાં આવી તેને વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવીને આજે મન કી બાતમાં તેમનો ઉલ્લેખ પીએમ દ્વારા કરવામાં આવ્યો છે, તે આપણી સાથે છે. તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમની પ્રતિક્રિયા જણાવો. ચોક્કસથી જોઈ આજે મન કી બાતમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમની વાત કરી જગતજી, તે આપણી જોડે છે. ખાસ તેમણે જે બુક લખી હતી તે બુકને લઈને વડાપ્રધાને આજે તેમનો જે ઉલ્લેખ કર્યો છે, આપણે જગતજી જોડે સીધી વાત કરીશું કે તે આજે તેમને કેવું લાગી રહ્યું છે. જગતજી, ખાસ વાત કરીએ તો આજે વડાપ્રધાન મન કી બાતમાં આજે તમારી બુકનો ઉલ્લેખ કર્યો છે, તમારો ઉલ્લેખ કરેલો છે, કેવું તમને લાગે છે? ખૂબ જ આનંદની લાગણી થઈ કે એક આટલા બિઝી રહેતા વડાપ્રધાન શ્રી અને એમણે મારા પુસ્તકનો અભ્યાસ પણ કર્યો છે. એ પુસ્તકને મેં સામાન્ય માણસની જેમ એક પોસ્ટમાં જ મોકલ્યું હતું અને એ પુસ્તક જ્યારે એમને પણ પહોંચ્યું ત્યારે કોઈ અપેક્ષા હતી નહીં કે કદાચ એનો જવાબ આવશે કે નહીં. પણ ગયા અઠવાડિયે મારી પાસે એક કાગળ આવ્યો પ્રધાનમંત્રીશ્રીનો લખેલો, અને એ કાગળ વાંચતા ખબર પડે કે એમણે પુસ્તકને સારી રીતે વાંચ્યું છે. એમના દિવસોના અનુભવો એમણે એમાં વર્ણવ્યા છે અને એ બધી વાતનો ઉલ્લેખ અગેન ફરીથી બીજી વખત આશ્ચર્ય થયું કે આજે મન કી બાતમાં કર્યું. અને આ એક એકલા વ્યક્તિ દ્વારા અથવા એક કુટુંબ દ્વારા થતા એક સારા કાર્યને એમણે આખા દેશને ઉપર પાસે રજૂ કર્યું અને એનાથી એક ખૂબ જ પ્રેરણા મળી કે હજી આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ અને આ કાર્યમાં હવે બહુ બધા લોકો જોડાશે
અને આવા કાર્યો આપણા દેશ, દુનિયા, સહઅસ્તિત્વ દરેક વસ્તુ માટે જરૂરી છે અને એ ખૂબ જ આ પ્રયત્નને આગળ જશે અને એના લીધે આજે એક ડબલ જોશ આવી ગયું કે આપણે હવે વધારે કામ કરવું રહ્યું. ખાસ વાત કરીએ તો બુકની અંદર ખાસ શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચકલીઓ વિશે ખાસ વાત કરવામાં આવી છે. શું એવી વાત ચકલીઓ વિશે અંદર બુકની અંદર કરવામાં આવેલી છે? 2008માં મેં એક લેખ વાંચ્યો કે લંડનથી એક કોલ હતો કે આખી દુનિયામાં હાઉસ સ્પેરો, જે ઘરની આસપાસ રહેતી ચકલી છે, એ સ્પેરો છે એ નામશેષ થઈ રહી છે. અને ત્યારે યાદ આવ્યું કે ના, આ તો આપણી આજુબાજુ આપણા એક કુટુંબના સભ્ય તરીકે રહેતી હતી, ઘરની અંદર રહેતી હતી, આપણા હાથમાંથી પણ ક્યારેક દાણા ખાઈ લેતી હતી. તો એ અચાનક ક્યાં જતી રહી અને કેમ નામશેષ થઈ રહી છે? ત્યારે એક સભાનતા આવી કે આ તો ખોટું થઈ રહ્યું છે અને એના વિશે વિચાર્યું. અને એ વખતે ભૂતકાળમાં જે નાનપણમાં જે બધી વસ્તુઓ હતી એ વસ્તુઓ પાછી લાવી અને અમારા બંગલાની અંદર અમે એક પ્રયત્ન કર્યો અને એનાથી ધીમે ધીમે ચકલીઓની વૃદ્ધિ થતી ગઈ. અને ત્યારે ખ્યાલ આવ્યો એનો આખો અભ્યાસ, એટલે 2008થી કરેલોનો અભ્યાસ, એના અનુભવ, એનું ચિંતન અને એના નામશેષ થવાના કારણો અને શું કરો તો એ કારણોના જવાબ. એટલે એ ફક્ત પ્રશ્નો મૂકીને એ પુસ્તકને છોડી નથી દીધું, પણ એ પુસ્તકનો વાંચીને અભ્યાસ કરીને લોકો એ પણ પોતાની જાતે પણ પોતાના ઘરે કે સાથે રહીને નાના મોટા માર્ગદર્શનથી એ ચકલીઓ પાછી લાવી શકે. અને આજે લગભગ 50,000 માળા મેં મારી જાતે વહેંચ્યા છે અને એમાં ઘણા બધા લોકોનો સહકાર મળી રહ્યો છે. જે લોકો સાથે કામ કરતો હોઉં, જે મિત્રો હોય, જે મારું કુટુંબ તો સૌથી પહેલા આવે, પણ અમે બધા ભેગા થઈને જે માળા વહેંચ્યા છે એ માળાની વહેંચણીથી આજે ઠેર ઠેર આજે દિલ્હીથી લઈને ગુજરાતના ગામડા સુધીમાં એનો ખૂબ જ એને ચકલીની સંખ્યા વધી રહી છે અને એના ફોટોગ્રાફ્સ ને વિડીયોનું મારી પાસે ખૂબ મોટું કલેક્શન ઊભું થયું છે. ખાસ વાત કરીએ તમારા ઘરે તમે ખૂબ મોટું ત્યાં ચકલીઓ માટે જે માળા બનાવેલા છે, તેમની વૃદ્ધિ માટેનું આખું જે કહેવાય કે એક અભયારણ્ય ટાઈપ ઊભું કરેલું છે. શું કઈ વસ્તુનો ત્યાં એમાં ઉપયોગ કરવામાં આવેલો છે? એના જીવનની જરૂરિયાત માટેની જરૂરી જે વસ્તુઓ હોય કે દાખલા તરીકે વૃક્ષો, ઘટાદાર વૃક્ષો એક સૌથી પહેલી જરૂરિયાત. સાથે એને જોઈએ રોજ 2 થી 4 ગ્રામ ખાવાના દાણા જોઈએ અને પાણી પીવાનું જોઈએ. આ 3 વસ્તુ મૂકો અને સાથે એક ચકલી એક એવું પક્ષી છે કે જેને પોતાનો માળો ગૂંથતા નથી આવડતું. તમે બીજા પક્ષીઓ, દેવચકલી હોય કે દરજીડો હોય કે સુગરી હોય, એના ગૂંથેલા સુંદર માળા જોયા હશે, પણ ચકલીની એક મર્યાદા છે કે એને માળાનું સ્ટ્રક્ચર ગૂંથતા નથી આવડતું, એટલે એ હંમેશા બખોલ શોધે. હવે એ બખોલ છે એ આજના નવા આર્કિટેક્ચરમાં કે આપણા ઘરોમાં રહી નથી અને એ બખોલના બદલે આપણે એક નાનો માળો એને રેડીમેડ આપીએ છીએ તો એને એક બખોલ તૈયાર મળી ગઈ અને એની અંદર એ પોતાનું ઘાસફૂસ લાવી અને માળો બનાવી દે અને એની અંદર એ ઈંડા મૂકી શકે. એ આખું વાતાવરણ જે ઊભું કર્યું છે એ એના ભાગરૂપે છે. તમે પોતે ચકલી માટે માળા બનાવીને એનું વિતરણ કર્યું છે. કેવા પ્રકારના માળા એમ બનાવ્યા હતા અને કઈ વસ્તુથી એ માળા બનાવવામાં આવ્યા હતા? એટલે હંમેશા એની પાછળ પણ એક બીજો સંદેશો રહ્યો છે કે બાળકો માટે આ ખાસ કામ કરવું. ભવિષ્ય બાળકોનું છે અને ભવિષ્ય આપણે બાળકો માટે સારું છોડતા જઈએ. હવે ચકલી જો નામશેષ થઈ જાય તો બાળકો ચકલીને જોશે ક્યાં? ટેલિવિઝનમાં, ફોટામાં કે એવી રીતે જ જોશે? એના બદલે આપણે એના માટે ચકલી જ મૂકીને જઈએ તો ચકલીની વૃદ્ધિ કરવા માટે એમને માળો બનાવતા શીખવાડ્યું. માળો બનાવવા માટે એક ડિઝાઇન તૈયાર કરી કે જે એના માટે સેફ હોય અને એ ડિઝાઇન એવી તૈયાર રીતે કરી કે એમાંથી બાળકોને ઘરમાં આવતા પેકિંગના મટીરિયલ હોય, કોરુગેટેડ બોક્સ ને બધા, એમાંથી જ માળો બનાવવાના શીખવ્યું, જેથી કરીને બાળકો જે સ્કૂલમાં કે ઘરમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખે છે એવી રીતે એ વસ્તુને પ્રેક્ટિકલી એને આગળ લઈ જાય અને જાતે જ માળો બનાવે, ખર્ચો ના કરે અને વેસ્ટ મટીરિયલને રિસાયકલ કરે. એનાથી અંદર એનામાં જે લગાવ આવે છે ને એ બહુ લાંબો સમય રહે છે અને એ પ્રયાસ છે કે જેને કોરુગેટેડ બોક્સ જેવા પૂંઠાના માળા બનાવડાવવાનું શીખવાડવામાં આવે છે. ખાસ દિન પ્રતિદિન આપણે દેખે છે કે ચકલીની જે જાતિ છે તે લુપ્ત થતી દેખાય છે. તેને બચાવવા માટે શું કરવું જોઈએ? હવે એને બચાવવા માટે સિમ્પલ વસ્તુ છે કે આપણે એના માટે એક આપણા જીવનનો એક અભિન્ન અંગ છે, એક કુદરતની જે ફૂડ સાયકલ છે, એક નેચરલ સાયકલ છે, એક સાંકળ છે. એ સાંકળને કોઈ પણ જગ્યાએ ફક્ત ચકલીની દરેક જીવ માટે છોડી દેવી જોઈએ, એને નામશેષ ન થવા દેવાય. એને માટે અનુકૂળ વાતાવરણ તમે જો એને આપો તો એ એની જગ્યા કરી લેશે. એ તમને ક્યારેય નુકસાન નથી કરતું. એ આપણને સાથે જ રહેવા ટેવાયેલા છે અને એ રહેશે, એ એનું કામ કરી લેશે, આપણે આપણું કામ કરી લઈશું. તે આખો વાતનો પ્રયત્ન છે.
ખાસ તમારા ઘરે કેટલી ચોકલીઓ અત્યારે આશરે હશે? 2008 ની વાત કરું તો ક્યારેય કોઈ ચકલી આવતી નથી. બીજા પક્ષીઓ કયા આવતા હતા એનું બહુ ખાસ ધ્યાન પણ નહોતું, પણ આજે તમે જુઓ તો મારા ઘરે 26 પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. હું ને તમે રહીએ છીએ એવી જ જગ્યાએ હું એક સિવિલ કન્સ્ટ્રક્શનના જંગલમાં જ રહું છું, છતાં પણ એક વાતાવરણ ઊભું કરવાથી આ પક્ષીઓ આપણી વચ્ચે રહી શકે છે. અને ચકલીઓ જે પહેલા બિલકુલ નથી આવતી, હવે એની સંખ્યા પણ વધી રહી છે. અને સિમ્પલ વસ્તુ કે એને બખોલ નથી આવડતી એટલે માળા મૂકતા જવાનું, સંખ્યા વધતી જાય તેમ માળાની સંખ્યા વધારતા જવાનું અને એની વસ્તી વધતી જશે. એની એક આખી કોમ્યુનિટી ડેવલપ થાય છે. અને એની સાથે સાથે બીજા બધા નાના પક્ષીઓ, જીવ, કાબર, કાગડો, હોલો, બુલબુલ, એ બધા પક્ષીઓ પણ સારી રીતે રહી શકે છે. અને એ લોકો જેમ સહજીવનમાં, સહઅસ્તિત્વમાં ટકે છે, એવી રીતે એ પણ આપણા જીવનનો એક ભાગ છે એમ સમજીને આપણે પણ એમને સાથે જ સહઅસ્તિત્વમાં રહેવું જોઈએ. એક છેલ્લો સવાલ કરીશ, જાહેર જનતાને શું તમે મેસેજ આપવા માંગશો? તમે ભવિષ્યમાં તમારી પાસે બધું જ હશે, પણ જો તમારી પાસે સારું પર્યાવરણ નહીં હોય કે જેના ભાગરૂપે તમે સ્વચ્છ હવા, જે પ્રદૂષિત નથી, આજે આપણે ખૂબ પ્રદૂષિત હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ, એને એવું કહી શકાય કે આપણે ઉચ્છ્વાસ શ્વાસમાં લઈએ છીએ. આપણી પાસે મકાન હશે, મૂડી હશે, પૈસા હશે, સેફ ડિપોઝિટ વોલ્ટમાં પૈસા હશે, પણ આપણી પાસે શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા નહીં હોય. અને એ આપણને આપે છે વૃક્ષો. એટલે આપણે જેમ આપણી મૂડીનું પ્લાનિંગ કરીએ છીએ એવી રીતે વૃક્ષો અને સ્વચ્છ પર્યાવરણ એ આપણી મૂડી છે. એટલે આવતી પેઢી માટે એનું પણ આપણે પ્લાનિંગ કરવું જોઈએ અને આપણે સમાજને કંઈક પાછું આપવું જોઈએ. બિલકુલ મેહુલ, એટલે કહી શકાય કે બિલકુલ જે જગત છે તે જગતજી છે તેમનું કહેવું છે કે જે નરેન્દ્ર મોદીને તેમને એક બિલકુલ એટલે કહી શકાય કે જે રીતે તમામ પ્રયાસો કર્યા છે જગતજી દ્વારા, અને આ પ્રયાસોને જ આગળ વધારવા માટે તેમણે જાહેર જનતાની પણ અપીલ કરી છે. તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગે જ્યારે મન કી બાત કરી તે સમય દરમિયાન તેમણે ખાસ જગતજીનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે પક્ષીઓને બચાવવા માટે ઘણું બધું કાર્ય કર્યું છે. પછી એ પક્ષીઓના માળા હોય, વેચવાના હોય કે પછી અન્ય કોઈ તેમને દાણા નાખવાના કાર્યક્રમો હોય, આ સિવાય અલગ અલગ અભિયાન છેડીને પણ તેમણે લોકોને ઉજાગર કરતો એક સંદેશ ચોક્કસથી આપ્યો છે. આગળ જોઈશું